તો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વિશેષ મહેમાનોની ઉપસ્થિતિમાં દેશના જુદા જુદા રાજ્યોની ઝાંખી રજૂ થવાની છે। તેમાં સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ શીર્ષક હેઠળ અંતર્ગત ગુજરાત રાજ્યની ઝાંખીની રજૂઆત થશે। તેમાં રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના ભૂતપૂર્વ સંસ્મરણને અસરકારકતાથી રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે। ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનંદપુરના સોલંકી કાળના કીર્તિ તોરણથી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું નિદર્શન કરવામાં આવ્યું છે। ગુજરાતની ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક અર્વાચીન દુહાના તાલે રાજ્યમાં જોમવંતી મણિયારા રાસને દર્શાવવામાં આવ્યો છે। આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળી કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થનારું છે। 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાતો મુખ્ય अतिथि तरीके उपस्थित રહેશે। हम लोग गुजरात गांधीनगर से आए हुए हैं और इधर परफॉर्मेंस देने के लिए आए हैं, तो बहुत एक्साइटमेंट है गुजरात को रिप्रेजेंट करने के लिए। हम लोग 1 महीने से इधर प्रैक्टिस कर रहे हैं, हर रोज 5 घंटे प्रैक्टिस करते हैं। हम लोग टोटल 14 पर्सन है। बहुत ही अच्छा माहौल है। इस बार हम लोग गुजरात को प्रेजेंट करने वाले हैं, इसलिए हमें बहुत ही खुशी है कि हम हमारे राज्यों को प्रेजेंट करने वाले हैं। बहुत ही तैयारियां है, 1 महीने से हम तैयार कर रहे हैं और बहुत ही खुशी है कि हम प्रधानमंत्री के राज्य से आ रहे हैं। तो गुजरातनी ઝાંખીમાં પ્રારંભે સોલંકી કાળનું વડનગર સ્થિત 12મી સદીના રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમૂહ કીર્તિ તોરણ છે, જ્યારે છેડે 21મી સદીનું 182 મીટર ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર્શાવવામાં આવી છે। આ બંને પ્રદર્શનો વચ્ચે ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રના વિકાસની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે। ગુજરાતની ઝાંખીના પૃષ્ઠભાગમાં સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે અંતર્ગત ભારતીય એરફોર્સના C-295 એરક્રાફ્ટના યુનિટ અને તેની નીચે અમદાવાદનો અટલ બ્રિજ, સેમિકન્ડક્ટર ચિપ અને તેની સાથે જોડાયેલા વિવિધ ઉપકરણો અને તેની નીચે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત થઈ રહેલો ગુજરાતનો ઓટો મશીન ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે, જે સંરક્ષણ ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવે છે। ગુજરાતના જનજાતીય ગૌરવને દર્શાવતી પિથોરા ચિત્રોની શૃંખલા, સાબરમતી રિવરફ્રન્ટના 2 છેડાને જોડતા અટલ બ્રિજ, દ્વારકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા અંડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓની સાથે કચ્છી માટી, આભલાની કલાકૃતિઓનો આ ઝાંખીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। देखिए, मैसेज ये है कि दोनों का कोएग्जिस्टेंस हिंदुस्तान में हो सकता है। विकास खैर हम कर ही रहे हैं, एट द सेम टाइम जो विरासत है उनको भी हम संजोए हुए हैं। सो दोनों चीज़ साथ साथ समांतर रूप से